માંડવી મહિલા બાગ ગૌરવ પથ પર 40 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ કાયમ માટે ધારાસભ્યના હસ્તે ફરકાવ્યો। માંડવી નગરપાલિકા દ્વારા ગૌરવ પથ પર મહિલા બાગ મધ્યે 40 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ કાયમ માટે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ફરકાવાયું હતું। આ રાષ્ટ્રધ્વજ ફરકાવી માંડવીના નગરસેવકોએ રાષ્ટ્રભક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આ કાર્યને બિરદાવ્યું હતું। આ પ્રસંગે માંડવી નગરપાલિકાના સદસ્યો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। શહેરની જનતાને અને આ ગૌરવ પથની શોભામાં વધારો થાય એ માટે આ 12 ફૂટ બાય 6 ફૂટ એવો બહુ મોટો રાષ્ટ્રધ્વજ અહીં મહિલા બાગમાં કાયમ માટે લગાડીને શહેરની જનતાને ભેટ આપી છે। રાષ્ટ્રભક્તિનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે અને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। અહીં દુનિયાભરના લોકો, વિશ્વના પ્રવાસીઓ ઠેર ઠેરથી માંડવીના રળિયામણા દરિયા કિનારા ઉપર ફરવા આવતા જતા હોય છે, તો આ રસ્તામાં અહીંથી એ રાષ્ટ્રધ્વજ ઊંચો ફરહાતો રાષ્ટ્રધ્વજનું એને દર્શન થશે। આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામથી રાષ્ટ્ર સુધી અને દેવથી દેશ સુધીની જે વાત કરી છે, એના ભાગરૂપે આ રાષ્ટ્રને નજરમાં રાખી, હૃદયમાં રાખી અને આપણે સૌએ રાષ્ટ્રભક્તિ કરવાની આવશ્યકતા છે। આપણે સૌએ નાગરિક ધર્મ બજાવીને એ સ્વચ્છતાને જાળવવું હોય, ટ્રાફિકની સેન્સ રાખવી હોય, ઠેર ઠેર જ્યાં જ્યાં નાના મોટા ગરીબ લોકોને ઉપયોગી થવાની વાત હોય, એવી તમામ બાબતોની અંદર આપણે સૌ કોઈ પોતે આગળ આવીએ અને આપણો દેશ છે એવી ભાવના સાથે આ દેશ જ્યારે આગળ વધી રહ્યો છે, તો એમાં આપણે પણ પોતાનું આહુતિ આપી એવી આજના દિવસે હું પ્રાર્થના સાથે સૌને મારો અનુરોધ કરું છું। સૌ પ્રથમ તો પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે આ 40 ફૂટની હાઇટ પર 12 ફૂટ પહોળો અને 6 ફૂટ લાંબો કાયમી રાષ્ટ્રધ્વજ ધારાસભ્યશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। સમગ્ર કચ્છમાં ભચાઉ, ગાંધીધામ, ભુજ વગેરે જગ્યાએ આવા કાયમી રાષ્ટ્રધ્વજો લાગેલા છે, ત્યારે અમારી પણ આવી લાગણી હતી કે અહીં આવું રાષ્ટ્રધ્વજ લાગે, અને અમે આ વાત અમારી ધારાસભ્ય સમક્ષ મૂકી તો એમને કીધું કે ના, ચોક્કસપણે આ કાર્ય કરવું જોઈએ, અને ભારતીય જનતા પાર્ટીના તેમજ માંડવી નગરપાલિકાની ટીમના સાથ સહકારથી આજે આ શક્ય બન્યું છે। ધારાસભ્યશ્રીને આ કાર્યથી અમને ખૂબ જ આનંદિત થઈને કહ્યું કે ના, આ કાર્ય ખૂબ જરૂરી હતું અને તેમજ આની જાળવણી થાય એનો ખાસ ધ્યાન રાખજો એવું અમને એક સૂચન પણ કર્યું છે। રાષ્ટ્રધ્વજ હંમેશા સૂર્યાસ્ત થઈ જાય પછી ઉતારવાનો એક એવો નિયમ છે, પરંતુ એની સાથે 4 ફ્લડેડ લાઇટ આપેલી છે, જેથી રાત્રિના સમયમાં પણ આ રાષ્ટ્રધ્વજ પર લાઇટો પડશે અને રાષ્ટ્રધ્વજ કાયમ માટે આપણે રાખી શકશું। જાળવણીના ભાગરૂપે માંડવી નગરપાલિકા આની ખૂબ જ ધ્યાન રાખશે, તેમજ આની સાથે વધારાના 2 રાષ્ટ્રધ્વજ પણ આવેલા છે કે જેથી આ રાષ્ટ્રધ્વજનો બદલવાની જરૂર પડે ત્યારે આપણે બદલી શકીએ। સૌપ્રથમ તો 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે માંડવી શહેરના સર્વે નગરજનોને હું ખૂબ હાર્દિક શુભેચ્છાઓ આપું છું। અને 9મા વોર્ડમાં આ સુંદર અને કહેવાય કે એક સારી કામગીરી થઈ છે। 40 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ આપણે આજે અહીં લોકાર્પણ આપણા માનનીય ધારાસભ્ય લોકલાડીલા શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। સર્વે નગરજનો અને કાઉન્સિલરો, નગરપાલિકાના કર્મચારીઓ સૌ હાજર રહ્યા હતા, અને અત્યારનું જે આ વાતાવરણ છે એ જોઈ અને ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું। બસ પહેલાં તો હું તમારા મીડિયાના માધ્યમથી આખા માંડવીની જનતાને તથા સમગ્ર ભારતવાસીઓને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ને અમારા વોર્ડમાં અમારા સાથી કાઉન્સિલરો છે એની સાથે મળીને જે અમે આજે જે આ રાષ્ટ્રધ્વજ લગાવવાનું કામ પૂર્ણ કર્યું છે, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા આનું લોકપર્ણ કાર્યક્રમ કર્યું અને અમે એ વાત બહુ ગર્વ અનુભવીએ છીએ ને આ માંડવીની જનતા માટે એક બહુ સારું છે। તો હું બધાને એ જ ઈચ્છું છું કે લોકો આ કંઈક નવીનતા કરે। બસ રાષ્ટ્રપ્રેમ તો જો અમારા નસમાં અને લોહીમાં જ છે। મારા નાના, મારા મામા, મારી મમ્મી બધા RSSમાંથી આવે છે, જે જનસંઘના જ જૂના છે, ને મને બી લાગે છે કે મારા બી શરીરમાં ક્યાં બી જનસંઘનું લોહી વહે જ છે। તો જે રાષ્ટ્રધ્વજ લાગો એ તો બહુ સારું વાત છે।
હમણાં જ આપણે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરી, તો એ આપણે રામમય બન્યા છીએ ને હવે આજથી આ રાષ્ટ્રધ્વજ લાગે તો મને આખો માંડવી છે એ પ્રેરણા મળે બધાને કે રાષ્ટ્રવાદી થઈએ બધા.